વૃદ્ધ કૃષ્ણની છબી ક્યાંય નહીં જોઈ છે? હોય જ નહીં. પૂર્ણ યોગેશ્વર અને જરા નામના પારધીનું બાણ લાગે છે. ભગવાન દેહ સહિત સ્વધામ પધારે છે અને જય જયકાર થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. 11મો સ્કંદ અહીંયા પૂરો કર્યો. 12મા સ્કંદમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે ભગવાન ગયા ને કલિયુગની શરૂઆત થઈ ગઈ. તમે તો રાજા સારા છો, હજી કલિયુગને દંડ આપ્યો, પણ જેમ જેમ સમય આગળ વધશે એમ કલિકાળ અનેક સ્થાનોમાં આવશે. કલિકાળમાં માણસો રાંધેલા ધાનને વેચી નાખશે. ક્ષત્રિય છે એ જ રાજા થશે એવું કાંઈ નહીં રહે. કાવા દાવા ને કૂડ કપટવાળા રાજા થશે. ધનવાન એ જ ગુણવાન. સર્વે ગુણ કાંચનમાં શ્રેયંતે. બધા ગુણો રૂપિયામાં આવી જશે. આ કલિયુગનું લક્ષણ છે. સર્વે ગુણ કાંચનમાં શ્રેયંતે. બધા ગુણો રૂપિયા વાળો ભાઈ 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 આવો આવો. અંદર ભલે કાંઈ ન હોય, સંપત્તિમાં જ બધા ગુણો આવી જશે. સર્વે ગુણ કાંચનમાં. સહજ કલિકાળમાં કેટલા બધા દુર્ગુણો છે સાહેબ. માણસોનું આયુષ્ય ને કદ પણ ઘટી જશે. અત્યારે સરેરાશ 65 જેવું થઈ ગયું, નહીતર 100 નું તો ગણાતું. 65 તો એમ કે ભાઈ બરાબર હતું, વાંધો નહીં. 35 તો એમને એમ ઘટાડી નાખ્યા. ગાયો બકરી જેવી થઈ જશે. કલિકાળના બધા દુર્ગુણો, નખ વધારવા ને વાળ વધારવા એ જ કલિયુગની શોભા ગણાશે. ફેશનમાં ને વ્યસનમાં. ભાઈઓ વ્યસન મૂકી દે ને બહેનો ફેશન મૂકી દે તો ઘણું બધી સમસ્યા હલ થઈ જાય એમ છે. પણ મારું મકાન કર્યા રંગ ને રોગા, જાણે લીધું છે કાયમ વેચાણ, એ રે ભાઈઓ મને બેનો છે રંગ રોગન. એમાંય પાછા સાહેબ સાદગી શૃંગાર થાય મોટી વાત છે. જેની ફોર્મું ફટકે લઈને ચૂલે ચડવું પડે, આવર હલબેલી, એને કોઈ ન પૂછે કાગડા. તો फैशन के इस दौर में कौन किससे आगे, करुणता पूर्वक केवू पड़े छे. फैशन के इस दौर में कौन किससे आगे, जब नंगापनी फैशन है तो जानवर हमसे आगे. આપણા કરતા એ હજી આગળ છે. જો એને જ ફેશન, આપણે આપણા વેશ પહેરવેશ ક્યાં પહોંચે આપણે સાહેબ. પહેલાના માણસો પહેરવેશ ઉપર તો ઓળખાઈ જતા નથી. પંથકે પંથકની જ્ઞાતિ તેદી પાઘડીએ પરખાતી. કચ્છની પાઘડી અલગ હોય, સૌરાષ્ટ્રની પાઘડી, પાઘડીમાં તો ખબર હતી એનો પ્રદેશ છે મારું હોય, એનો કા ફટકી હોય, રૂમાલ હોય. હવે તો પહેરવેશની ક્યાં વાત કરી. છોકરો ગયો છોકરી એ ખબર ન પડતી હોય ને આ પહેરવેશને ક્યાં રોવા જાવ. એ ગામડાના બાબા મુંબઈ ગયા નથી. આમ એક જણો ઠેકડા મારતો હતો કે આ છોકરો છે છોકરી લાંબા વાળ ને ક્રિકેટમાં. તો બાજુમાં એક જણો ઉભો હતો, બાપા એ કે છોકરો છે તમને ખબર નથી પડતી, આવા લાંબા વાળ છે તો તું છોકરી થઈ જાય. અને મંડ્યો ધમકાવે ગામડાનો બાપા, બાપા ઈ અરે પણ તમને બાપા ખબર નથી પડતી છોકરો છે. બાપા કે મને ક્યાંથી ખબર પડે બાપા, હું તો ગામ, તમે એના બાપા લાગો છો. કે નહીં હું એની બા છું. અને એતેનો સુનણા જો કે સુનણા લાગે વિચારો મૂર મે બાવી એતરેલા કરણી છે હે. પણ કેવું સાહેબ સહજ રીતે આપણે કહીએ પહેરવેશની પણ એક મહત્તા હતી. તો સુખદેવજી મહારાજે કલિયુગનું વર્ણન કરીને પછી કીધું રાજન હવે હું બેઠો હોઈશ ત્યાં સુધી તક્ષક નહીં આવે, હું જઈશ પછી જ તક્ષક આવશે. કઈ સાંભળવું છે તો કે મહારાજ બધું સાંભળી લીધું, તમે મને ભાગવત નહીં ભગવાનના દર્શન કરાવ્યા છે. અને સુખદેવજી ઉભા થયા, મુગ ચર્મ નાખ્યું બગલમાં અને સુખદેવજી મહારાજ કી જય. પરીક્ષિત સર્પદંશની વાટ જોવે છે, એમાં તક્ષક આવે છે, એને પણ પસ્તાવો થાય છે. અહીંયા સુખદેવજી બેઠા હતા, આમ જન્મે જને એમ થયું કે મારા પિતાને મરવા ન દઉં. સૈનિકોની વાડ ઊભી રાખી દીધી, પણ હોનિકો કોણ મિટા શકતા. પધારો કિલેન્ડાસ બાપુ પધાર્યા છે, ઇંગ્રિયાથી નાથજી પણ વિરાજિત છે. આજે કથાનું અંતિમ ચરણ છે અને તક્ષક આવે છે ફળમાં રૂપ લઈને, અંગૂઠામાં દંશ આપ્યો. કથા એમ કહે છે કે અગ્નિ સંસ્કારની જરૂર ન પડે એની પહેલા એક જ્યોતિ ભગવાનમાં ભળી ગઈ હતી અને જય જયકાર થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી. માર્કંડેયનું ચરિત્ર કહીને આખી કથા પૂર્ણ કરી. છેલ્લે સંક્ષિપ્તમાં ભાગવતજીની હુંડી બતાવી છે.
સંક્ષિપ્તમાં શ્રીમદ ભાગવતજીની ઊંડી કે આ કથાની પુનરાવૃત્તિ, કારણ કે ઊંડી સાંભળીએ તો પણ એનું એક ફળ છે. પ્રાયશ્ચિતમાં કાંઈ સાંભળવામાં ભૂલચૂક થઈ હોય તો આખી કથા બીજી વાર સંક્ષિપ્તમાં એને પુનરાવૃત્તિ ઊંડી કહેવાય. ભાગવતની ઊંડી એટલે તો સુતજી મહારાજ નૈમિષારણ્યમાં મુનિઓને ઊંડી કહે છે કે આ કથા શરૂઆત થઈ મહાત્મ્યથી. ભાગવતના 335 અધ્યાયમાં 6 અધ્યાયનું મહાત્મ્ય ચાલુ થયું. સચ્ચિદાનંદ રૂપાય પહેલો શ્લોક ભાગવતનો. અને આ મહાત્મ્યમાં કહેવામાં આવ્યું કે જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ થઈ ગયા હતા, બેભાન થઈ ગયા હતા, અને ભક્તિ માતા દીકરાઓને જગાડવા માટે મહેનત કરતી હતી. દીકરા જાગતા નહોતા કલિયુગમાં. ભક્તિ માતાને પોષણ મળે અને જ્ઞાન વૈરાગ્ય જાગે એના માટે શું કરવું? આકાશવાણી નારદને કહે છે સત્કર્મ કરો. અને આ ભાગવત કથા બદ્રિકાશ્રમમાં નારદજી કરે છે કલિયુગમાં, અને જ્ઞાન વૈરાગ્યને જાગૃતિ મળી, ભક્તિ માતાને પોષણ મળ્યું. એ કથા મહાત્મ્યમાં કહેવામાં આવી. પછી મહાત્મ્યમાં કહેવામાં આવ્યું કે ગયા શ્રાદ્ધથી જેને મુક્તિ ન મળે એને ભાગવત કથા મુક્તિ અપાવી શકે છે. ધુંધુકારી નામના પ્રેતનું વર્ણન કર્યું. આત્મદેવ બ્રાહ્મણો એનો દીકરો ધુંધુકારી એટલા પાપ કર્યા હતા કે મર્યા પછી પ્રેત થયો. અને એનો ભાઈ ગૌકર્ણ ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન મળી ત્યારે ભાગવત કથાનું આયોજન કર્યું, અને એના માધ્યમથી ધુંધુકારીને પરમપદની પ્રાપ્તિ થઈ. અને છેલ્લે આ મહાત્મ્યમાં છેલ્લા અધ્યાયમાં એમ કહેવામાં આવ્યું કે આ કથા દેવતાઓ અમૃત લઈને આવ્યા હતા ગંગાના કિનારે. પરીક્ષિત કહી ત્યાં તક મહારાજ કથા દેવો ને અમૃત અસી દઈ દઉં, અદલા બદલી. પણ અમૃતના બદલામાં પણ આ ભાગવત નહોતી મળી દેવતાઓને, કારણ કે અમૃત માણસને અમર બનાવી શકે, લાંબુ જીવન આપે, સારું જીવન ના આપે. સારું જીવન કથા આપે. અમૃત માણસને અમર બનાવે, નિર્ભયતા ના આપે. નિર્ભયતા તો કથા જ આપે. મૃત્યુનો એ મહાત્મ્ય કહી અને પછી વક્તા શ્રોતાના લક્ષણો કહી મહાત્મ્ય પૂરું કર્યું. પછી કથા શરૂ થઈ. પહેલા સ્કંદમાં નૈમિષારણ્યમાં સુતજી કહે છે આ કથા કેવા સંજોગોમાં રચાણી? તો કે 18 પુરાણની રચના કર્યા પછી વેદવ્યાસને શાંતિ નહોતી મળી. વ્યાસજી સમ્યાપ્રાશ નામના આશ્રમમાં બેઠા હોય છે ઉદાસ બનીને, ત્યારે નારદજી આવે છે. વ્યાસને કીધું કે તમે પુરાણો જોરદાર બનાવ્યા, વેદોના ભાગ કર્યા, તમારામાં જ્ઞાન ઘણું છે, ભગવાનના ગુણ ગાયા ને એવો ગ્રંથ નથી લખાણો હજી, માટે અહીં ભાગવતજી રચના કર્યો. અને નારદજી એમ કહે છે ભક્તિ વગર બધું નકામું છે. અને પછી નારદજી પોતાના પૂર્વજન્મની કથા કહે છે. ગયા જન્મમાં નારદજી કે હું દાસીનો દીકરો હતો, ક્ષુદ્ર જ્ઞાતિમાં જન્મેલ, મારી મા બીજાના ઘરના કામકાજ કરતી, અને અમારા ગામમાં સંતો આવ્યા, સંતોનો સંગ થયો, અને હું તપ માટે નીકળી ગયો. પછી મને આકાશવાણી થઈ હતી કે બેટા આ જન્મમાં તમને ભગવાનના દર્શન નહીં થાય. અને બીજા જન્મે નારદજી કે ભક્તિનો પ્રતાપથી સૃષ્ટિનો પ્રલય થયો અને મારું મરણ થયું, અને બ્રહ્માજીએ નવી સૃષ્ટિ રચના કરી ત્યારે પહેલું સર્જન નારદનું કર્યું. વીણાડેને ત્રૈલોકમાં વગર વિજય નહીં શકાતો એ ભક્તિ જો પ્રતાપ હોય, માટે તમે ભાગવતની રચના કરો. આ નારદજીએ વેદવ્યાસને કીધું. વ્યાસના ગુરુ નારદ. ચતુશ્લોકી ભાગવત હતું નારદ પાસે. એને આપ્યું હતું એના પિતા બ્રહ્માએ, બ્રહ્માને આપ્યું હતું નારાયણે. એ 4 શ્લોક આપ્યા વેદવ્યાસને. એમાંથી વેદવ્યાસે 18,000 શ્લોક બનાવવા માટે કલમ ઉપાડી અને આખો ગ્રંથ બની ગયો. ગણપતિ મહારાજે મદદ કરી લખવામાં. ભાગવત રચાઈ ગયું. પહેલા સ્કંદમાં રચાઈ ગયું. પછી સાંભળવાવાળો જોઈએ, ભણનાર જોઈએ, એટલે સુખદેવજીનો જન્મ થાય છે. શંકરને કીધું મારા ઘરે પુત્ર બનીને આવો, કારણ કે ભાગવતનો પ્રચાર વૈરાગી માણસ સિવાય કોઈ નહીં કરી શકે. વ્યાસની ખબર હતી કે આવનજી રચના કયો પણ પ્રચાર ન કરી શકતો. ત્યારે સુખદેવજી ખુદ મહાદેવ અરણી દેવીના ઉદરમાં 12 વર્ષ સુધી આવે ને પછી એનો જન્મ થાય છે એક અંશથી. નહીં તો અજન્મ છે સુખદેવજી તો મહાદેવ. અને જન્મતા વેદ સુખદેવજી હાલ્યા ગયા, પિતાનું ઘર છોડી નીકળી ગયા, કારણ કે માયાનો ભય લાગ્યો. વેદવ્યાસે વિચાર્યું હવે દીકરાને ઘરે કેમ લઈ આવો. શિષ્યોને કીધું 4 શ્લોક તમે મારો દીકરો જંગલમાં તપ માટે બેઠો છે, એ સાંભળે એમ શ્લોક બોલજો તમે ખાલી. એ શ્લોક બોલ્યા અને સુખદેવજી ને એમ થયું 4 શ્લોકમાં સમાધિ લાગી જતી હોય તો 18,000 શ્લોક વાળો ગ્રંથ કેવો હશે. પિતાની મમતા પાછી નહોતી વાળી શકી. ભાગવત ઘરે લઈ આવી અને આખી ભાગવત સુખદેવજીએ ભણી. પછી સાંભળનારની કથા, પરીક્ષિતના જન્મની કથા આવી કે પાંડવોના હાડ હેમાડે ગરી ગયા, પરીક્ષિતને ગાદી મળી, કલિયુગને દંડ આપ્યો પરીક્ષિતે, ત્યારે 5મું સ્થાન આપ્યું હતું સોનામાં તારે રહેવાનું. અને એ મુગટ પરીક્ષિતે પહેર્યો અને જાય છે શિકાર કરવા માટે. બુદ્ધિ બગડી, સમીક ઋષિના ગળામાં નાગ નાખ્યો અને પરીક્ષિતને સમીક ઋષિએ શ્રાપ આપ્યો પાંડવોના પોતરાને કે 7મા દિવસે તને તક્ષક નાગ કરડશે ને તારું મરણ થશે. અને પરીક્ષિત આવે છે ગંગાના કાંઠે, બધું છોડી
અને ઋષિમુનિઓને કહે છે કે હવે મને મોક્ષ થાય, 7 દિવસમાં ઈશ્વરની અનુભૂતિ થાય, નામ સ્મરણ થાય, એવું કંઈક કરી દો. અને ત્યારે કોઈ બાવડું પકડતું નથી. ત્યારે સુખદેવજી આવે છે ગંગાના કાંઠે અને પરીક્ષિતના માથા ઉપર હાથ મૂકી અને સુખદેવજી કહે છે હું તને ભાગવત સંભળાવીશ, આ ગ્રંથ તને 7 દિવસમાં પરમ તત્વ સુધી લઈ જશે. અને કથા ચાલુ થઈને અહીંયા પહેલો સ્કંદ પૂરો થયો. બીજા સ્કંદમાં યોગ ધારણાથી મળતી ગતિ, સ્થૂળ સૂક્ષ્મનું વર્ણન, સૃષ્ટિ સર્જન વિચારનો પ્રશ્ન, એ બધી કથા કહી. પછી ત્રીજા સ્કંદમાં સુખદેવજી પરીક્ષિતને કહે છે મૈત્રી મુનિને આ પ્રશ્નો વિદુરજીએ પૂછ્યા હતા. ક્યારે પૂછ્યા હતા? એટલે મહાભારતની કથા કહી કે વિદુરજી ધૃતરાષ્ટ્રના મંત્રી હતા કૌરવોના. ભગવાન કૃષ્ણ વિષ્ટિ માટે આવે છે ત્યારે સમાધાન માટે, અને વિદુરજીના ઘરે ભગવાન ઝૂંપડીએ દુર્યોધનના 56 ભોગ છોડીને જાય છે વિદુરજીને ઘરે. અને વિદુરજીની ભાજી ખાધી ભગવાને. દુર્યોધન કો મેવા ત્યાગી, સાગ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. વિદુરજીના જીવનમાં ક્રાંતિ થઈને વિદુરજી ઘર છોડીને નીકળી ગયા 36 વર્ષની યાત્રા માટે. અહીંયા કૌરવ પાંડવોનું યુદ્ધ થયું અને ભગવાન કૃષ્ણ ઉદ્ધવને હમણાં જ કથા આવીને જ્ઞાન આપતા હતા ત્યારે મૈત્રી મુનિ હાજર હતા. મૈત્રી મુનિને ભગવાને કીધું હતું વિદુર આવે તો આ જ્ઞાન તું એને દઈ દેજે, હું તને આપું છું. અને પછી ઉદ્ધવજી વિદુરજીને મૈત્રી મુનિ પાસે મોકલે છે અને વિદુર ને મૈત્રી મુનિ વચ્ચે કથા ચાલુ થઈ. સુખદેવજી પરીક્ષિતને કહેતા હતા સૃષ્ટિ સર્જનની કથા, આદિ નારાયણે 24 તત્વોનું સર્જન અને 11 દીકરા થયા ભગવાન બ્રહ્માજીને. ત્યાં નારદ અને દક્ષ અને વશિષ્ઠ અને દત્તાત્રેય, અત્રિ ઋષિ, કરદમ, 11 સંતાનો બ્રહ્માજીના. ડાયરેક્ટ જેનો બાપ બ્રહ્મા, અંગૂઠામાંથી દક્ષ, પ્રાણમાંથી વશિષ્ઠ, ચામડીમાંથી ભૃગુ, કાનમાંથી પુલત્સ્ય, પુલહ, છાયામાંથી કરદમ, અંગૂઠામાંથી દક્ષ, આવા 11 સંતાનો થયા. સરસ્વતી દેવી બ્રહ્માજીની પુત્રી. પછી બ્રહ્માજીના શરીરના 2 ભાગ થયા, મનુ ને શત્રુપા, સ્ત્રી ને પુરુષ. મનુ શત્રુપા પૃથ્વી હતી નહીં ત્યારે વરાહ અવતાર થયો, ધરતીને ભગવાન બહાર લઈ આવે અને નારાયણ અને હિરણાક્ષને મારીને પછી મનુ શત્રુપાએ તપ કર્યું. એના 3 દીકરા, આ 3 દીકરીને 2 દીકરા. આકૃતિ રુચિમુનિ સાથે પરણાવી. એને ત્યાં યજ્ઞનારાયણ ભગવાન થયા. દેવહૂતિ કપિલ મુનિ સિદ્ધપુરમાં કરદમ મુનિને પરણાવી મનુ મહારાજે, એને ત્યાં કપિલ ભગવાન થયા. અને કપિલ ભગવાને માતા દેવહૂતિને કપિલ ગીતા કહી અને દેવહૂતિને પરમપદની પ્રાપ્તિ થઈ. એટલે 3યો સ્કંદ પૂરો થયો. ચોથા સ્કંદમાં મનુ મહારાજની ત્રીજી પ્રસૂતિ નામની દીકરી દક્ષ પ્રજાપતિને પરણાવી. એનજી 16 ધ્યું થયું દક્ષ અને પ્રસૂતિ. એનમે 13 ધર્મ કે પેણાય. 14 સ્વાહા નામની 14મી કન્યા અગ્નિને આપી. 15મી સ્વધા નામજી કન્યા પિતૃ કે, સતી નામજી 16મી કન્યા ભગવાન શંકર કે પેણાય. દક્ષ પ્રજાપતિ. દક્ષ અને શંકરને વેર થયું. એક સભામાં મહાદેવ ઊભા, કથા પ્રચલિત છે, મહાદેવ ઊભા નથી, એમાં દક્ષને અપમાન લાગ્યું હતું. અને હરિદ્વારની બાજુમાં કનખલમાં દક્ષે યજ્ઞ કર્યો, શંકરને આમંત્રણ ન આપ્યું, છતાં સતી ગયા. શંકર ભગવાને ઘણું સમજાવ્યું છતાંય ગયા, કારણ કે અમુકને સમજાવવા અઘરા. મહાદેવને સફળતા નથી મળી. શાસ્ત્રો એમ ખરેખર પત્ની પાડોશીની પિતરાઈ મળે મની, પણ એ ન મની આગે પિતરાઈ પણ એમ જ સમજે. એ કચ્છીમાં દુઓ છે નાથજી બાપા, સૂરજ સમજે સાવજ સમજે, સમજે સાયર નીર. સૂરજ સમજે સાવજે સમજે, સમજે સાયર નીર. મોઢા ઉઠીને મોરકે પણ વલા ન સમજે વીર. હે એ ન સમજે તો આણે એ તા રોજ અચેતો રોજ વિને તો બેઠા એમ કે. પણ રાવણ જેવો રાવણ એ માનતો, બોલો મોટી વાત નથી. સહજ ખરેખર. 1-2 ભાઈબંધ બેઠા હતા, સાંજ પડી ગઈ મેળાવામાં. તો હવે હું ઘરે જાઉં. એક ભાઈબંધે કીધું કેમ કે હું જાઈશ પછી મારી પત્ની જમશે. ઓલો કે યાર ભાગશાળી છો, કલિયુગમાં તને આવી પત્ની મળી છે, કેટલું તારું માન રાખે, તું જાય પછી જમે કેટલું. બેસ ને જરાક. નહીં નહીં કે હું જઈશ પછી તો મારી પત્ની જમશે. તું ભાગશાળી છો ને ભાઈબંધ કે. ઓલો કે ભાગશાળી શું ધૂળ, હું જઈશ રસોઈ બનાવીશ પછી મારી પત્ની જમશે. તું એને વારી ભાગશાળી એ ગાલ તો કરી, એવી વાત નથી એમ. પણ દાંપત્ય સહજ રીતે તો ખરેખર અમુકમાં તો ખરેખર અમુક જગ્યાએ તો એવી ઘટનાઓ બની જાય. એક જગ્યાએ બાપુ એક જમાઈ સાસ સાવરે મેળી કથા લઈ દે. એક મહાત્મા ખરેખર તો એક જગ્યાએ કથા હાલતી હતી, મહાત્મા કથા કરતા હતા.
પછી ઓલો જમાઈ આવ્યો હતો તો બધા એની સાસુ ને ઘરવાળી ને એનો સસરા ને બેઓ એનો સાળો ને બધા કથા સાંભળો તો મહાત્માએ કીધું હાલો સ્વર્ગમાં કોને જવું છે, આંગળી ઊંચી કરો. તો એના સસરાએ આંગળી ઊંચી કરી, સોરોએ આંગળી ઊંચી કરી, બધાએ આંગળી ઊંચી કરી. એની ઘરવાળીએ ને પછી એની સાડી આવી હતી એને આંગળી ઊંચી કરીને એ કટાડેલું સાવરે છે મળે આંગળી ઊંચી કરી, જમાઈ આંગળી ઊંચી ન કરી. એટલે ઓલા મહાત્માએ કીધું કેમ તમારે સ્વર્ગમાં નથી જવું? તો ઊંચી મહારાજ હીમડે વને ને તો મૂકે તો સ્વર્ગ જાય છે નહીં કે કોઠે ખરેખર આકે ના આવે ને મૂકે ના આવે ને હી વને તો મૂકે સ્વર્ગ જાય છે નહીં સ્વર્ગ તો સહજ રીતે સાહેબ કેવું ચોખવટ કરી છે મહાદેવે કે 4 જગ્યાએ વગર આમંત્રણે જવાય ને જવાય પણ ન જવાય. ગુરુના ઘરે, મિત્રના ઘરે, મા બાપના ઘરે ને ભગવાનના કાર્યમાં વગર આમંત્રણે જવાય. સતીએ કીધું છે શંકર કે જવાય પણ તમને ખબર હોય તો જ, કે ભૂલી ગયા છે, બાકી જાણી જોઈને આમંત્રણ આપ્યું તો ત્યાં ન જવાય. કેટલી ચોખવટ કરી છે. છતાં સતી ગયા દક્ષના યજ્ઞમાં. સુનો સવાસદ સકલ મુનિંદા કહી સુની શંકર કર નિંદા સો ફલ તરત લહબ સબ કાહું અને ભલી ભાંતિ પછતાય પિતાઓ. અગ્નિ યોગાગ્નિ પ્રગટ થયો, સતી દક્ષના યજ્ઞમાં બળ્યા. અને એ વખતે મહાદેવજીને એટલો વિરહ થયો, સતીનો જે દેહ હતો ને પાગલની જેમ ફરવા લાગ્યા. નારાયણને એમ થયું મહાદેવ પાગલ થઈ જશે. સુદર્શન ચક્ર છોડ્યું ને સતીના બાપુ જેટલા દેહના ટુકડા થયા ને એ ભારતમાં 51-52 શક્તિપીઠો થઈ. જેતે જેતે એ ટોકર છણ્યા દેહના. અંબાજી ને કામાખ્યા ને આ બધી શક્તિપીઠો છે. વૈષ્ણો દેવી જ્યાં જ્યાં દેહના ટુકડા પડ્યા આપણે ત્યાં એટલી શક્તિપીઠો થઈ. એમાં સહજ તો એ દક્ષ પ્રજાપતિ મનુ મહારાજની પ્રસૂતિ નામની દીકરી એનું વર્ણન કર્યું. પછી ઉત્તાનપાદને જ્યારે ગાદી આપી ત્યારે ઉત્તાનપાદ રાજાને 2 રાણી સુનીતિ ને સુરુચિ. સુનીતિનો દીકરો ધ્રુવ 5 વર્ષમાં એણે પરમાત્માની પ્રાપ્તિ કરી હતી. ધ્રુવ ચરિત્ર કીધું. ધ્રુવના લગ્ન થયા ભ્રમી સાથે. એના વંશમાં આગળ અંગ નામે રાજા થયો. અંગનો દીકરો દુરાચારી વેન થયો. વેનને ઋષિમુનિઓ મારી નાખ્યો. એના 7 શરીરનું મંથન કર્યું. એમાંથી પૃથુ રાજા થયા. 100 અશ્વમેઘ યજ્ઞ પૃથુએ કરેલા. ખગોળ ભૂગોળનું વર્ણન કરીને 4થો સ્કંદ પૂરો કર્યો. 5 અને 5મો સ્કંદ. 5મા સ્કંદમાં મનુ મહારાજનો છેલ્લો દીકરો પ્રિયવ્રત પૂર્વચિત્ત નામની અપ્સરાથી આગ્નિદ્ર નામને રાજા થયા. એને ત્યાં નાભી નામે રાજા થયો. નાભી રાજા ને મેરુ દેવી એને ત્યાં ભગવાન ઋષભદેવનો જન્મ થયો. જૈનોના પ્રથમ તીર્થંકર છે ઋષભદેવ. ને આપણા 24 અવતારમાંનો 8મો અવતાર છે. આ બધું અહીં આમ જોવા જાવ તો કબીર ગુવા હે કે પનિયારી બધા સનાતન ધર્મના મૂળ છે. સહજ રીતે ઋષભદેવના 100 પુત્ર, એમાં ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને એ ભરતે જુવાનીમાં વૈરાગ આવ્યો. ગંડકી નદીના કિનારે એક હરણના બચ્ચામાં ફસાઈ ગયા. એક જન્મ હરણનો લેવો પડ્યો. પછી છેલ્લો જન્મ જળ ભરતનો થયો. રહુગણ રાજાને બોધ આપી ભરતજીએ પરમપદની પ્રાપ્તિ કરી. એટલે 5મો સ્કંદ પૂરો. અને 6થો સ્કંદ. 6થા સ્કંદમાં અજામિલની કથા કહી કે નામ શબ્દનો કેટલો મહિમા છે. નરકોનું વર્ણન કર્યું ત્યારે નામ અજામિલે દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું ને પરમપદની પ્રાપ્તિ કરી લીધી. અને પછી આવી કથા વૃત્રાસુરની. કારણ કે દેવોએ જ્યારે બૃહસ્પતિનું અપમાન કર્યું, ગુરુ રૂઠે ગત એકો નહીં હરિનો હોત સહાય. હરિ રૂઠે ગત કે ગુરુ શરણ મેં જાય. બૃહસ્પતિ રૂઠી ગયા એટલે દેવતાઓ ગયા, કીધું હવે કોને ગુરુ બનાવીએ? વિશ્વરૂપ બ્રાહ્મણનો દીકરો નાનો હોય ને તો ગુરુ થઈ શકે. વિશ્વરૂપ કે ગુરુ બનાવ્યા? ત્વષ્ટા પ્રજાપતિ દેવતા. વિશ્વરૂપ પાસે નારાયણ કવચની વિદ્યા આવી. ઇન્દ્ર નારાયણ કવચથી શરીર બખ્તર થાય, બખ્તર જેવું થાય. અને પછી ઇન્દ્ર યુદ્ધ કરીને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવી દીધું. વિશ્વરૂપ ગુરુ વિશ્વરૂપ હતો. વિશ્વરૂપના મા અસુરકુળની હતી, ત્વષ્ટા ભલે દેવકુળના. એટલે યજ્ઞ કરે ને એટલે વિશ્વરૂપ છુપી રીતે અસુરોને યજ્ઞનો ભાગ આપતો. ઇન્દ્ર કે ખબર પડી ત્યારે કે ગુરુ બનાય, જરૂરી ગુરુ બનાય, ગરજ મેટીવે એટલે સ્વાર્થને સગ પણ દેવતાએ કે નીતિ નિયમ ભૂલાય છે. વિશ્વરૂપ બ્રાહ્મણ જો પોતરો એને કે ઇન્દ્ર ગુરુ બનાવે, પણ ખબર પડી ગઈ એ તો છુપી રીતે દૈત્ય કે યજ્ઞ જો ભાગ લીધો ત્યારે વિશ્વરૂપ મથો કાપ્યો. વિશ્વરૂપને ઇન્દ્ર મારી નાખ્યો. બ્રહ્મ હત્યા લાગી બાપુ. બ્રહ્મ હત્યાને ઇન્દ્રે 4 ભાગ કર્યા. એક ભાગ આપ્યો અગ્નિ ધરતીને. એને વરદાન આપ્યું કે અમારામાં ખાડો પડે તો પોતાની મેળે પૂરાઈ જાય. ધરતીમાં જે ક્ષાર ભાગ દેખાય છે, જે કાંઈ ઉગતું નથી, બ્રહ્મ હત્યાનું સ્વરૂપ છે. ખાડો બાંધો બધો અહીં ખેતરમાં પેડે પૂરાઈ જાય ને 2-4 વર્ષે 5 વર્ષે તમે જોજો.
પૂરાઈ જાય. ધરતીને વરદાન છે. બ્રહ્મત્યાને 4 ભાગ. બીજો ભાગ આપ્યો વૃક્ષોને, કે અમને કાપી નાખીએ ને તોય અમે ફરીથી ઉગીએ. અને વૃક્ષોમાં જે ચીર દેખાય છે એ બ્રહ્મત્યાનું સ્વરૂપ છે. ત્રીજો ભાગ આપ્યો પાણીને, કે કુવા ઝરણામાંથી અમને કાઢવામાં આવે તોય અમારી વૃદ્ધિ થાય, આવ થાય. પાણીમાં જે ફીણ દેખાય છે બ્રહ્મત્યાનું સ્વરૂપ છે. ચોથો ભાગ આપ્યો સ્ત્રીને નિત્ય ભોગ પ્રધાન રહેશે એવું વરદાન આપ્યું. રજસ્વલા ધર્મ એ બ્રહ્મત્યાનું સ્વરૂપ છે. 4 ભાગ બ્રહ્મત્યાના. પછી ત્વષ્ટા પ્રજાપતિને ખબર પડી કે વિશ્વરૂપને મારા દીકરાને ઇન્દ્રે માર્યો છે, હવે મૂકવું નહીં. યજ્ઞ કર્યો, ઇન્દ્રને મારે એવો દીકરો થાય, પણ મંત્રમાં ભૂલ થઈ ગઈ. ઇન્દ્રને મારે એના બદલે વેચમે ને ઉડી ગયો. ઇન્દ્ર મારે ઊંધો થઈ ગયો, મંત્રમાં ભૂલ થઈ તેનો પરિણામ છે. અને વૃત્રાસુર નામનો રાક્ષસ થયો. વૃત્રાસુર કોઈ નથી, મરતો નથી. દેવતાઓ વ્યા ભગવાનને ઢાણે કરો કેણો. ભગવાને કીધું દધીચી ઋષિના હાડકામાંથી હથિયાર બનાવવામાં આવે તો વૃત્રાસુર મરે. દધીચી ઋષિ હતા અમદાવાદના સંત, સાબરમતી નદીના, તેની અમદાવાદ ન પણ સાબરમતી નદી આપણા ગુજરાતના સંત છે. સંત નો હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. અને દધીચી ઋષિએ પોતાના હાડકા આપ્યા. અને સંતોની શું તાકાત છે સાહેબ. તો દધીચી ઋષિના હાડકામાંથી વજ્રા નામનું હથિયાર બન્યું. વૃત્રાસુર ઇન્દ્રને હાથ કાપ્યા ને ત્યારે પેટમાં 360 દિવસનો સમય લાગ્યો તો વૃત્રાસુરનું પેટ ચીરવામાં. ઇન્દ્રને અંદર ખાઈ ગયો તો બહાર કાઢ્યું ત્યારે વૃત્રાસુર મરાણો. પણ વૃત્રાસુરની સ્તુતિ એટલે ભાગવતમાં જોરદાર છે સાહેબ. 4 જ શ્લોકની સ્તુતિ પણ એક વખત વાંચવા જેવી. અને વૃત્રાસુર હમણાં જ આપણે કીધું ને ભાગવતનો વૃત્રાસુર ને રામાયણનો વાલી જોરદાર છે બેયની ભૂમિકા. વૃત્રાસુર મરાણો. પછી કથા આવી 49 વાયુની ઉત્પત્તિ. દેવતાઓની દૈત્યોની માતા દીતીએ કશ્યપ ઋષિને કીધું કે મારા દીકરાને ત્રાસ આપો છો તમે, આમ છે, હવે એવો દીકરો મારે ત્યાં થાય. એટલે એને કીધું તું કે તું એક વ્રત કર, પુંસવન વ્રત. પણ વ્રતનો જો ભંગ થશે ને તો ઇન્દ્રને મારે એને બદલે ઇન્દ્રના સગા થાય ને એવા દેવતાઓ ઉત્પન્ન થશે. વ્રતનો પ્રભાવ હતો. એક દિવસ હજી એઠા મોટે દીતી સૂઈ ગઈ હતી, દૈત્યોની માતા, અને ઇન્દ્ર ગયો માસીના બેટમાં ગર્ભના ટુકડા કર્યા. પણ વ્રતનો પ્રભાવ હતો ને, ગર્ભ મર્યો નહીં. 7 ટુકડા કર્યા ને તો મર્યો નહીં. 7ના પાછા 7 કર્યા એટલે 49 વાયુની ઉત્પત્તિ થઈ. દેવતા એ દીતીના ઉદરથી બાપુ દૈત્યો જ થતા, પણ પહેલી વખત દીતીના ઉદરથી દેવો થયા. કારણ કે વ્રતનો પ્રભાવ હતો. 49 વાયુની ઉત્પત્તિ કરી. 6ઠો સ્કંદ પૂરો, અને 7મો સ્કંદ. એ ઊંડી પેલા સતરીની કથા એકડે ફેરે ચાઈ ગયા. હા નસ્વયં મળ્યા છીએ. 7મો સ્કંદ 7મા સ્કંદમાં સૌથી પહેલા પ્રહલાદનું ચરિત્ર આપ્યું. હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય છે. એમાં વરદાન માગ્યું બ્રહ્માજીને કે રાત્રે ન મરું, દિવસે ન મરું. ભગવાન વૈશાખ શુક્લ 14 વિશાલ રવિ યત યસ્ત ગત સંધિકાલ પ્રહલાદ કીન કરુણા પુકાર થરાજ સ્તંભ ઉર પલિ દલાલ થર અર્થ થંભ ડગમગિત ગે હલ હલિત બોમ દર અસુર દે કસ બસિત કમટ પલ નમિત શેષ અને ઉર પરી ત્રાસ આસુર અશેષ થરાજ જરા જબ ફટ્યો થંભ અવતાર ભયો નરસિંહ અસમ કડર બ્રહ્માંડ યે કિસહ કડકત અડર અડર દદ જલ ઉછલન ધડ 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 ધમક થડર ભય ભૂધર ખડર મેરુ શિવ ધ્યાન ખુલન તડતર અસુર દુંદ ધડક અસુરાતન અને ગડર આતી આતી ગગન અડે ભટ થટ અસુરાણ પ્રગટ ગણ ભંજન વિકટ રૂપ નરસિંહ ભણે જીરે વિકટ રૂપ નરસિંહ. ગડીના 6ઠા ભાગમાં હિરણ્યકશિપુને જેને ચીરી નાખ્યો અને એ પ્રહલાદને ભગવાને બચાવ્યા. અને પછી કથા આવી 7મ સ્કંદમાં ગૃહસ્થાશ્રમ ધર્મોનું વર્ણન કરી, 4 વર્ણના. અને 7મો સ્કંદ પૂરો, અને 8મો સ્કંદ. 8મા સ્કંદમાં મન્વંતરોની લીલા આવી. જે મન્વંતરમાં ભગવાને જે અવતાર થયા હતા એ બધા અવતારોની કથા. એમાં ચાક્ષુષ મન્વંતર સમયે ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કરેલો. હાથી પાણી પીવા માટે જાય છે ને મગરે પગ પકડીને ભગવાન આવી મગરને મારીને હાથીને છોડાવે છે. કથા આવી સમુદ્ર મંથનની. કારણ કે દુર્વાસાનું ઇન્દ્રે અપમાન કરેલું. માળા આપી હતી દુર્વાસાએ ઇન્દ્રને, રસ્તામાં મળ્યો ને. ઇન્દ્ર અભિમાન મેં માળા હાથીની સૂંઢ ઉપર ઘા કરી દીધી. હાથીએ પગ નીચે ચકડી નાખી, કીધું તું લક્ષ્મીથી રહીશ થઈ જા. અને દૈત્યોએ કર્યો હુમલો. દેવતાઓ ગયા ભગવાન પાસે. ભગવાન કે એક કામ કરો, હવે સમુદ્ર મંથન કરો, એને મેં અમૃત નીકળે, અહીં અમૃત પીવું એટલે કાયમ ઝંઝટ જ મેટે. ઝેર તે રાંજી મદદ લાતો, હવે અમૃત પી જાઓ. અમૃત મળે કેમ? તો કે સમુદ્રનો એક કામ કરો, મંદરાચળ પર્વતનો રવૈયો બનાવો, છાસ વલવે, વાસુકી નાગના નેત્રા બનાવો ને અંદરથી અમૃત નીકળશે. પણ આજે એકલે જો કમનાય દૈત્યની મદદ ગણી ખણી. તો દૈત્ય મદદ કરે તો મદદ કરે. રાજકારણ છે તો શત્રુજી પણ મદદ ગણ્યા છે. ઘર જ પે થાય તેની મદદ ગણો મળે એને નિયમે. પછી એકડો દ્રષ્ટાંત પણ દેનાય પાછા ભગવાન ઇન્દ્ર કે
સાપને ઊંધરજો દ્રષ્ટાંત દેનાય. આ છે રાજકારણ ખરેખર. તો શત્રુ સાથે પણ સંધિ કરી લેવી છે. એક નેતા બાપુ, એક નેતાની ગાડી નીકળતી હતી, તો જે બન્યું તે એક આમ રસ્તા ઉપરથી ગાડી ખરાબ થઈ અને પાગલખાના પાસે ગાડી આવીને ઊભી રહી. તો મેજાનો ઉમળે ચર્યા નીકળ્યા પાગલ. શું થયું શું થયું? તો કે આ એક વ્હીલમાંથી નટ નીકળી ગયા છે, 4 નટ. અને નેતા મુંજાજીને ઊભી રાખે, અને કેણો કરો? ત્યારે ઓલા પાગલે કીધું એક કામ કરો, બાકીના વ્હીલમાંથી એક નટ કાઢી લ્યો અને આમાં નાખી દો. 3 બોલ્ટ ઉપર તમારી ગાડી જ્યાં જવું છે ત્યાં પહોંચી જશે. ભલે આમાં નટ નથી, બાકીના બધામાંથી એક બોલ્ટ કાઢીને આમાં નાખી દો, તમારે જ્યાં પહોંચવું હશે ને ત્યાં પહોંચી જશે. ઓલા મંત્રી કે આ વિચાર તમને આવ્યો ને અમને મને કેમ ના આવે? તો ઓલા કે અમે પાગલ છીએ, નેતા થોડી છીએ. આશા કે છે વિચાર કઈ આ ક્યાં સોજ્યો છે? જાઓ તમે. તો રાજનીતિનું દ્રષ્ટાંત પણ આપ્યું. ત્યાંથી સમુદ્ર મંથન થયું, ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. પછી ઝેર નીકળ્યું તો મહાદેવ પી ગયા, નીલકંઠ કહેવાના. ધનવંતરી 14 રત્ન નીકળ્યા, 5 જણને શંખ નીકળ્યો, કામધેનુ ગાય નીકળી, ઐરાવત નામનો હાથી નીકળ્યો, કૌસ્તુભ મણિ નીકળ્યો, ઉચૈસર્વા નામનો ઘોડો નીકળ્યો, મદિરા નીકળી, શંખ નીકળ્યો, સારંગ ધનુષ નીકળ્યું, અપ્સરાઓ નીકળી, પારિજાત વૃક્ષ નીકળ્યું. આ બધા સમુદ્ર મંથનમાંથી નીકળ્યા. છેલ્લે અમૃત નીકળ્યો, દેવતાઓ અમૃત નીકળ્યું ને, ધનવંતરી ભગવાનનો અવતાર થયો. અમૃત લઈને દૈત્ય ભાગી ગયા, મહેનત ગઈ પાણીમાં. ભગવાન છે ને સ્ત્રીનું રૂપ લીધું, મોહિની અવતાર, દૈત્યોને મોહિત કરી નાખ્યા. કીધું હું તમને, અરે તમારા હાથે એક ટીપું મળશે તો કાફી. તો મોહિની અવતાર. ભગવાન શિવ મોહિત થયા એ વખતે એવી કથા છે બાપુ, ભગવાન શિવ મહાદેવને જોવે છે, મોહિની રૂપને મહાદેવ, અને તે વખતે સોનાની ખાણું ઉત્પન્ન થઈ. મહાદેવ આખી પ્રચલિત કથા છે. તો મોહિની અવતાર, પછી દેવો દાનવનું યુદ્ધ થયું, પણ દૈત્યો મંડ્યા મરવા. અમૃત પી લીધું હતું ને, શુક્રાચાર્ય મહારાજે સજીવન કરી લીધા અને બલીને ભૃગુવંશી બ્રાહ્મણોનો શિષ્ય બનાવ્યો. હવે પહોંચવું હતું બ્રાહ્મણો પાસે, યજ્ઞ કરાવ્યો. 99 યજ્ઞ પૂરા થઈ ગયા. છેલ્લા યજ્ઞમાં ભગવાન વામનનો અવતાર થાય છે. બલિ પાસે 3 ડગલા ભૂમિ માંગી, સૂતળ પાતાળમાં દાબી દીધો. અને પછી મત્સ્ય અવતારની કથા કહી. 8મું પૂરું, અને 9મો સ્કંદ. 9મા સ્કંદમાં સૂર્યવંશના પ્રતાપી રાજાઓનું ચરિત્ર છે કે આદિનારાયણ એની નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજાના મનમાંથી મરીચી, અને એનાથી આ કશ્યપ, દિતિ ને અદિતિ, એમાં અદિતિના દેવો, દેવોમાં સૂર્યનારાયણ, સૂર્યવંશમાં ઇક્ષ્વાકુ, એવા રાજાઓ થયા સાહેબ. સુદ્યમ્ન સ્ત્રી બની ગયો, તો એમાંથી બુદ્ધના લગ્ન થયા, અને એનો પુરુરવાઈ ચંદ્રવંશનો પહેલો પુરુષ થયો. અને પછી મનુના 10 દીકરામાં સર્યાતી, અંબરીશ, વિરૂપ, રથિતર, એનો દીકરો કકુસ્થ, પૃથુ, વિશ્વરંદ્રી, ચંદ્ર, ચંદ્રજો, યુનાસ્વ, માંધાતાને ત્યાં મુચુકંદ, યુનાસ્વ, ત્રિસદસ્યુ, અનરણ્ય, હરસ્વ, ત્રિબંધન, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, રોહિત, ચંપ, સુદેવ, વૃક, બાહુક, સગર, અસમંજસ, અંશુમાન, દિલીપ, ભગીરથ. આખી પેઢી. ભગીરથને ત્યાં શ્રુત, નાભ, અયુતાસ, ઋતુપર્ણ, પછી સર્વકામ, સુદાક, અસ્મક, મૂલક, એડવીડ, વિશ્વસ, ખટવાંગ, દીર્ઘબાહુ, રઘુ, અજ, દશરથ અને રામ. એના પછી 56 પેઢીનું વર્ણન કરી 9મા સ્કંદને પૂરો કર્યો. 10મા સ્કંદમાં પરશુરામજી મહારાજનું ચરિત્ર પણ કહ્યું. પછી યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણેલા, શર્મિષ્ઠા સાથે ગયેલી. એને ત્યાં 5 દીકરા થયા, અનુદ્રયુ, પુરુ, યદુ ને તુર્વસુ. યદુના યાદવ, યાદવોની રાજધાની એ વખતે મથુરામાં. કંસ દેવકીના લગ્ન થયા હતા વસુદેવ સાથે, રથ ચલાવે છે. આકાશવાણી થઈ કે આ દેવકીનો 8મો ગર્ભ તને મારશે. કંસ બેનને મારવા તૈયાર થઈ. વસુદેવ કે હું તને મારા દીકરા આપી દઈશ. જેલમાં પૂરી દે છે. 6 બાળકો મારી નાખ્યા. 7મા બલરામ થયા ને 8મા સ્વયં કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય છે. અડધી રાત્રિએ ભગવાન જાય છે નંદ બાવાને ત્યાં, અને પછી પૂતના, શકટાસુર, તૃણાવ્રત એને મારી કરી નામકરણ સંસ્કારની વિધિ થઈ. અને ભગવાન ગોકુળની ગલીઓમાં રમવા જાય ગોપીઓ સાથે. માખણ ચોરની જે લીલા કરીએ આખી લીલા. અને પછી દોરડા ઉપરથી ભગવાન બંધાણા એટલે દામોદર કહેવાના. અને ત્યારબાદ વૃંદાવનમાં આખું નગર જાય છે. ત્યાં ભગવાને વત્સાસુર, બકાસુર, અઘાસુરને મારી કરી કાલી નાગનું દમન કર્યો, ગોવર્ધનને ધારણ કર્યો, રાસલીલાનું દાન આપ્યું બધાને, નંદબાવાને બચાવ્યો. અને પછી આવે છે ભગવાન મથુરામાં. કંસને મારી
મથુરામાં 14 વર્ષ પછી જરાસંધને હરાવી ભગવાન જાય છે દ્વારકા. રૂક્ષ્મણી સાથે એના લગ્ન થયા. એ બધી કથા કાલે આવી હતી. રૂક્ષ્મણી સત્રાજીત, સત્યભામા, 8 પટરાણીઓ, 16,160 ભૌમાસુર સાથે પરણ્યા. પછી જરાસંધને માર્યો, શિશુપાળને માર્યો, લગભગ પૃથ્વીનો ભાર ઉતારી વધ્યા. એમાં કુરુક્ષેત્રનું યુદ્ધ કરાવી દીધું. પૂરું થઈ ગયું બધું. છેલ્લે ભગવાન યદુકુળનો નાશ કરી અને ભૃગુ ઋષિની વાત કરીને 10મો સ્કંદ પૂરો કર્યો. 11મા સ્કંદમાં યાદવોને શ્રાપ થયો એ કથા અને ભગવાન સ્વધામ પધાર્યા એ કથા. 12મા સ્કંદમાં કલિયુગનું વર્ણન, સુખદેવજી મહારાજ વિદાય, પરીક્ષિતને સર્પદંશ થયો અને પરીક્ષિતનો મોક્ષ સુતજી મહારાજે એમ કીધું, મેં મારી સગી આંખે જોયો. આ ભાગવતની તાકાત પિતૃઓને તો મળે જ ને સાહેબ. સુતજીએ ચોખ્ખું લખ્યું છે, પરીક્ષિતનો મોક્ષ મેં મારી સગી આંખે જોયો. કારણ કે કથા નેમી સારેને મેં 88,000 ઋષિમુનિ કે સુતજી જ્યાં તે ગંગાજે કિનારે હું હાજર હો, પરીક્ષિતને સર્પદંશ થયો ને એનો મોક્ષ મેં મારી સગી આંખે જોયો છે. આ સુતજીના શબ્દો છે. આ છે ભાગવતની તાકાત. 12મો સ્કંદ કહી અને આખી કથા પૂરી કરી. પૂજ્ય નાથજી કે લાંડાસ બાબુ બેઠા છે. કથા કેણી વે 33 વાર મેં થઈએ એમાં કોઈ હિન ન છે કે એ કથા રહી ગઈ અને વિસ્તાર કરો તો 1000 દિવસ સુધી ચાલે. અનંત છે આ હુંડી ભાગવતની. આખી ઊંડી આવી ગઈ. કેટલી 15 થી 20 મિનિટ થઈ હશે. હજી વિસ્તાર કરી તો કદાચ કલાક 2 કલાક. તો વ્યાસ અને સમાસ, વેદવ્યાસે છૂટ આપી છે. ક્યારેક પ્રસંગને સંક્ષિપ્ત કરીએ અને વિશાળ કરીએ, પણ પ્રસંગને જો ન્યાય આપવો હોય ને તો એના માટે સમય વિશેષ જોઈએ. સાજુ તો આ પંખીડાનો મેળો આજે આપણો ખરેખર લધા બાપાનો એનો આખો પરિવાર, રાયણ ગામના આખું ચારણ સમાજ, આપણે બધા ભાગ્યશાળી કે આવું પ્રસંગ આજે સાંગો પાંગ નિર્વિઘ્નતાથી. નહીતર શરૂઆત પહેલા દિવસે કરી ત્યારે વરસાદ થયો બાબુ, અને પણ ભગવાને લાજ રાખી, આપણો ક્રમ જળવાઈ ગયો. પહેલા દિવસે આપણે મંગળાચરણ કરી લીધું એટલે આપણે એમાં વિક્ષેપ ન થયો. ચોથા દિવસે કૃષ્ણ જન્મમાં પણ આપણને એમ હતું કે પણ નારાયણ એનું કામ, એની જવાબદારી એની હોય. નંદ મહોત્સવ પણ આપણો બહુ જોરદાર થઈ ગયો. અને પછી તો ભગવાને આપણી લાજ રાખી, ખૂબ નિર્વિઘ્નતાથી આપણે આ કાર્ય સંપન્ન કરવા જઈ રહ્યા છે. આજે આપણે બધા છૂટા પડશું. પંખીડાનો મેળો છે ભાઈ. ભક્ત કવિ કાગ લખે છે. શું કીધું? ભાગ્ય બધા ભેડા થયા છે જીવનમાં. આવું જ છે. પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. સંતોએ કીધું તમે થોડી વાર માટે ક્લેશ ન કરજો, કે સાંજ પડે એટલે વડનું ઝાડ હોય એમાં જોજો તમે ક્યાંથી પંખીડાઓ આવીને અંદર બેસે. કેટલા પ્રકારના પક્ષીઓ બેઠે ભેગા થાય, સૂરજ ઉગે, વડા વાત પકડી લે બધા. બસ વૈસાઈ જીવન. એટલા માટે કીધું છે. શું કીધું? આ તો પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. આ તો પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે રે. ઘડી ભર કરશો માં કલેશ, એક મીઠું ચોલું લેજો રે. ત્યાં તો એ હમણાં હુરજ યુગ છે. એક મીઠું જોલું લેજો ત્યાં તો હમણાં એ હુરજ યુગ છે. પંખીડાનો મેળો બેઠો એક ઝાડવે. ઓવાડના લાકડા
ભાગે એ ભેડા થઈ ગયા. ઓવાડ, ઓવાડ એટલે ઓલ. ચોમાસામાં પૂર આવે નદીમાં, કેવા જૂના જૂના લાકડા ને બધું તણાઈ તણાઈને આવે, એમાં આપણે પણ ઓલ ના ભાઈ ઓવાડ ના લાકડા છીએ. ઓવાડ ના એ લાકડા ભાગે એ બેડા થઈ ગયા. જુઓ ઘડી ભરનો સંજોગ, લોઢે રે લેવાસો રે. લોઢે એટલે મોજા. લોઢે રે લેવાસો રે ત્યારે પાછા પૂરમાં રે. પાછા પૂરમાં એક કર્મરસ આપણે બધા મળ્યા છીએ. માટે પંખીડાનો મેળો રે બેઠો એક તો બાપ 7 દિવસીય આ કથામાં આપણે બધા મળ્યા. હમ પંછી પરદેશી મુસાફિર આયે હે હમ સૈલાની. રેવું તમારી આ નગરીમાં જબ લગ હે દાના પાણી. હમ પંછી પરદેશી મુસાફિર. તો બાપ આ રાયણ ગામની જે કથા આયોજન થયું એમાં જેણે જેણે સહયોગ આપ્યો છે, કારણ કે અહીંયા તો બાપુ જેણે પાણી પીવડાવ્યું, દોડાદોડી કરી છે ને, ખાલી એ નાનામાં નાના માણસની પણ ગામમાં એટલી જ મહેનત છે, ત્યારે આ કામ સફળ થયું છે. કોઈ એક વ્યક્તિનું કામ નથી સાહેબ. પૈસાથી પણ આ કામ ન થાય, સારા ભાવથી થાય. અને બધાએ ગામના વાળાએ બધાએ સહયોગ આપ્યો, બધાએ આખો પરિવાર સાથે બધાએ મળીને, ત્યારે આપણું કામ સારી રીતે પાર પડ્યું છે. એમાંય પૂજ્ય નાથજી બાપુ, લેંડાસ બાપા, નાથજી બાપુ પણ સતત ઉપસ્થિત રહ્યા. અને મજાક મેં ચ્યાં થે બાપુ ઘણા દસ્તાવેજ જો કંઈક લખાયો ચ્યાં થે ગામ લખાયો દઈ દે ના બાપુ ભલે હાજરી એટલી દે ના કે બાપા લખી દીધું પણ સતત ભાવ પરિવાર જો અને શ્રોતામાં આટલો વ્યસ્ત સમય કાઢી અને બાપુ પણ અહીંયા પધાર્યા. એકવાર એમને આપણે તાળીઓથી વધાવી લઈએ. આપણો ખૂબ આભાર કે કારણ કે સંતોની પાવન ઉપસ્થિતિમાં આપણું કાર્ય જ્યારે પાર પડી રહ્યું છે, આપ બધાનો ભાવ લધા બાપાનો આખો પરિવાર. સવારમાં હું બાપુ એમ વાત કરતો હતો કે આઈ સોનલ માં માટે પહેલી વખત કચ્છમાંથી માને અહીંયા પ્રવાસે લઈ આવવા માટે લધા બાપા અને અમારા વડીલો પહેલી વખત ત્યાં ગયા હતા. અને માને કીધું હતું કે માં તમે આવો કચ્છમાં યાત્રા માટે. એ વખતે માને ભાઈ મને સંભળાવતા હતા કે માં ગયા ત્યારે માએ 2-4 દિવસ તો એને ફેરવ્યા. કાક બાપુને પોતે નહોતા ત્યારે મેરુપન 12 ગામ. પછી કીધું એ ભલે નથી પણ હું આવીશ, પણ તમે કંઈક શિક્ષણનું કામ કરજો, કંઈક હોસ્ટેલો શિક્ષણ વિદ્યાર્થીઓમાં આવું કંઈક કરજો. એ માના સપનાઓ આખો પરિવાર આ બધાએ ભગવાનને એમ કહીએ સંપત્તિ સાથે સન્મતિ પણ જળવાઈ રહી બધાની. આ ગામ રાયણ ગામ પંખીના માળા જેવું નાનકડું ગામ છે, પણ ભગવતીની કૃપાથી બધા આપણો સ્નેહ આવો ને આવો જળવાઈ રહીએ. આપણે એક હશું, સ્નેહ હશે તો 4 જણા ને બીજાને પણ આપણે મદદ કરી શકશું. એટલે આ ગામનો સંપ, આપણા મુંદડા પરિવારનો સંપ આવો ને આવો જળવાઈ રહીએ એવી ભગવતી પાસે આપણે પ્રાર્થના કરીએ. ને આવા કાર્ય હંમેશા થતા રહીએ એક અર્થમાં કહીએ. કારણ કે બહુ આખો પરિવાર લતા બાપાના આખો પરિવાર, ગામના પણ બધા પ્રતિષ્ઠિત નાગરિકો, એમાં એક એક વ્યક્તિનામાં હરિબાપા અને દેવરાજભાઈ, ગોપાલભાઈ, ઈશ્વરભાઈ, મોહનભાઈ, બધા આમાં તો કોના ભાઈ નામ લેવા, પણ બહુ સદગુણી ભગવતીની કૃપાથી સારી રીતે કામ પાર પડ્યું. એમાં બધાની જહેમત છે, બધાએ ખૂબ સારી. તો છેલ્લે હું મારા તરફથી એટલું કહીશ કે કારણ કે બોલનારથી બાપુ ભૂલ થાય, વક્તાથી ક્યારેક જ્ઞાનમાં, ક્યારેક હાસ્યમાં, ક્યારેક ગમતમાં શ્રોતાને સાંભળો. અમારે પ્રસંગો પણ આટપવો હોય, કથાનો ક્રમે લેવો હોય,
તો સહજ રીતે તો ક્યાંક પણ તમને એમ લાગ્યું કે મહારાજ આમાં ક્યાંક ભૂલી ગયા થોડી ઘણી ક્યાંક ગ્રંથ, તો ભૂલ તમે મારી સમજજો, ભાગવતની ભૂલ ન સમજતા, કારણ કે ગ્રંથ હંમેશા સાચું હોય, બોલનારની ભૂલ હોય. અને તમને જે સારું લાગ્યું હોય આવા નાથજી કલ્યાણદાસ બાપા આવા બાવલીઓની કૃપા સમજજો, તમને જે સારું લાગ્યું હોય મારા તરફથી, અને ભૂલ લાગી હોય તમે મારી સમજજો. અને છેલ્લે બધા શ્રોતાઓને વંદન કરી અને આ કથામાં જેણે સહયોગ આપે એમાં મંડપવાળા ભાઈ હોય, શૂટિંગવાળા ભાઈ તો આપણા જ છે અરવિંદભાઈ સતત, પછી અમારા સંગીત વૃંદોમાં મોહનભાઈ, સુરાજભાઈ, કાનજીભાઈ, નયનભાઈ ભાઈ આવ્યા છે, પોથી ઉપર ભૂદેવો બધા, અમારા હરેન્દ્ર મહારાજ આચાર્યશ્રી, એમણે પણ સારી દોડાદોડી સક્રિય રહીને કરી, એમણે પણ સાધુવાદ. બધા ભૂદેવો પોથી ઉપર બેઠા છે. આપણા સાઉન્ડવાળા સુરભી સાઉન્ડ બહુ, કારણ કે ટોપ લેવલના જેને કહી શકાય કે એચવી ને વેગડ, એના પછીના જે સાઉન્ડોના જે ક્રમ આવે છે એમાંના એક નંબરોમાં ગણિત આવે એવા સાઉન્ડ છે સુરભી સાઉન્ડ. પછી રસોઈયા ભાઈ જેને ભજન ગમે એટલું પણ ભોજન નો હોય, રસોઈયા ભાઈઓને પણ સાધુવાદ, સન્માન. અહીંયા મહેમાનો બધા પધાર્યા, આ બધી માતાઓ બહેનો અહીંયા સાંભળવા માટે પધાર્યા, આટલી સંખ્યામાં ભાઈઓ પધાર્યા, કથા સાંભળી તમે બધાએ તમારો વ્યસ્ત સમય કાઢીને. વક્તાનો મુગટ છે શ્રોતા, રાજા ગમે એટલો મુગટ વગર રાજા શોભે નહીં. તો તમે સારી રીતે કથા સાંભળી. છેલ્લે હું એટલું કહું, ભાગવત ભગવાન દાદા ધોરમનાથ તમારે બધાની આપણે બધાની લીલી વાળી રાખે અને હંમેશા બધાને સદબુદ્ધિ આપે, એટલું કહી હું મારી વાણીને વિરામ આપીશ. 5:30 જેવા થવા આવ્યા છે, યજ્ઞ કર્મ પણ કરવાનો છે. તો છેલ્લા પ્રણામ કરી બધા શ્રોતાઓને, પછી હરિભાઈને કહી એકાદ ભજન, જે કનૈયાભાઈ કયો ભજન ત્યાં થઈ કનમે જેઠી હરિભાઈને કહેશું આપણે, હંસલા હાલો ને હવે એ ભજન કંઈક કીધું છે તો સંભળાવે. બધા શ્રોતાઓને છેલ્લા પ્રણામ કરી કથાને વિરામ. મારાથી કાંઈ પણ ભૂલચૂક થઈ હોય, ક્ષમી થઈ હોય તો માતાઓ બહેનો વડીલો આપ બધા પાસે ક્ષમા યાચના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આ રાયણ ચારણ સમાજ એમણે આ પરિવારે જે અમને અહીંયા માન આપ્યું, આટલું સારી રીતે કથા સાંભળી એ બદલ ભગવાન બધાને ઉત્તરોત્તર પ્રગતિ કરે. આપણા બાપા અને મોટી રાયણથી પણ જે આપણો પરિવાર જે અમુક મોટી રાયણમાં રહીએ છીએ એ આખો પરિવાર, મુંદડા પરિવાર, અહીંયા નાની રાયણમાં જે મુંદડા પરિવાર છે, આ બધાએ જ્યાં રહીએ ત્યાં ભગવાન બધાને પ્રસન્ન રાખે એવી ભાવના સાથે બધા શ્રોતાઓને છેલ્લે સૌને છે છેલ્લા પ્રણામ. શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ, સૌને છે છેલ્લા પ્રણામ. શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ, સૌને છે છેલ્લા પ્રણામ. શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ. જેવા આવડ્યા એવા હરિગુણ ગાયા, જેવા આવડ્યા એવા હરિગુણ ગાયા, જેવા આવડ્યા એવા હરિગુણ ગાયા, જેવા આવડ્યા હરિગુણ ગાયા. ભૂલ ચૂક કરજો માફ, ઓ ભૂલ ચૂક કરજો માફ. શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ, સૌને છે છેલ્લા પ્રણામ. શ્રદ્ધાળુ શ્રોતા સૌને છે છેલ્લા પ્રણામ. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, જય રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા. સોનલમાના શતાબ્દી નિમિત્તે પણ આ કથા, આ સોનલનું સપનું આપણે સાકાર કરીએ. શિક્ષણ પ્રત્યેનો જે આપણો ચારણ બોર્ડિંગ, ખરેખર હવે યુગ એ છે કે આપણે સાચા અર્થમાં વિદ્યાર્થીઓ જે જમી રહ્યા છે, ત્યાં આપણી કન્યાઓ જમી રહી છે, એમાં બાપુ એક ખાલી 11,000માં કાયમી તિથિ, એટલે જ્યાં સુધી હોસ્ટેલ રહેશે ત્યાં સુધી આપણા વડીલોનું આપણે નામ લખાવી દો. 11,000માં તો આખી જિંદગી સુધી એક જ વખત 11,000 આપી અને કાયમી તિથિ. તો ખરેખર આ કથા પરિવારે પણ કંઈક 10-11
5 કથા નિમિત્તે 5 તિથિ આ પરિવાર તરફથી પણ આ કથા નિમિત્તે પણ 5 તિથિ યોગદાન ત્યાં આપવામાં આવ્યું છે. એ પણ સાધુ વાત છે. 11,000 માં આપણે તિથિના સહભાગી બનીએ, કાયમી તિથિ શિક્ષણ માટે, બોર્ડિંગ માટે. અને એક જ વખત 11,000 રૂપિયા આપી ભવિષ્યમાં એવી મોંઘવારી થઈ શકે કે 11,000 રૂપિયા સમજી લો ને 1 રૂપિયા જેવા, સમજી લો 1 રૂપિયા જેવા થઈ જશે. તો ત્યારે પણ એ 11,000 માં આપણી તિથિ હશે. તો આ એક બહુ મોટી વાત છે. અને એમાં આપણા બાળકો ભોજન પ્રસાદ લઈએ, આપણી દીકરીઓ ભોજન પ્રસાદ લઈએ, તો એ તિથિમાં પણ જેમ બને એમ સહભાગી થજો. અમુક કુરિવાજો છે આપણા આયુષ સોનલમાં કીધું, એનાથી પણ આપણે પર થઈએ, દૂર થઈએ. અને આ કથાની એ જ આપણી ફલશ્રુતિ હશે સાહેબ. તો રાધે કૃષ્ણ ગોવિંદ ગોપાલ રાધે માધવા, 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 ગોવિંદ રાધે માધવા. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. ધર્મનાથ દાદા કી જય. સાચાય માત કી, સોનલ માત કી, રાજ રાજેશ્વરી આશાપુરા માત કી, सदगुरु श्री हरि साहब भगवान की, श्रीनाथ बाबू की, सत्य सनातन धर्म की, यज्ञ नारायण भगवान की, रामचंद्र भगवान की, हनुमान जी महाराज की, वेद व्यास भगवान की, सुखदेव जी महाराज की. नमः पार्वती पते हर हर महादेव. હવે હરિભાઈ ભજન સંભળાવી દો. सम्मान जो दौर झुकी ऐसे गया. भले आशा झूठी रे बंगानी, मोतीड़ा नहीं रे मने हंसला, हालो ने ए हवे मोतीड़ा नहीं रे मरे हंसगा, हालो ने ए हवे मोतीड़ा नहीं रे. तो धीमे रे ए धीमे रे प्रीत के रुधीमे प्रगटायो, आत राम ना रखो पे ने गूंगी पे ढायो. धीमे रे प्रीत दीवे प्रगटायो, वल्लभ राम जय हो.
હર્ષલા હાલો રે એ હવે મોતીડા લઈ રે હર્ષલા હાલો રે હવે મોતીડા લઈ જય હો. વાહ 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 કરી. ધન્યવાદ. કોડાથી જે ડાયરો આખો વધારે છે કોડાય અમારે વડીલો આ તો વેલો રે એ મોરું રે મારું સજીવ પધારશે આ તો કેજો રે એ ચુંદડી જોનેલા સે રે ઉધારે આ તો વેલો રે મોરું રે મારું સજીવ પધારશે એને રે કે ગોરે દીરી લાસે રે ઉધાર આ કાયા ભલે ને બળે આ માટી માટી મારે ભળે આ પૃથ્વી ભળે હંસલા હાલો રે એ હવે મોતીડા લઈ મળે રે હંસલા હાલો રે એ હવે રે મોતીડા લઈ મળે હંસલા હાલો રે એ હવે રે મોતીડા લઈ નમઃ પાર્વતી પટેલ. એનો સન્માનમાં વધાવી લેજો. ત્યારબાદ જીગરદાનભાઈ અયાજી અંજાર ચાણ સમાજના પ્રમુખ તેઓ અહીંયા પધારે અને તેના સન્માન માટે હું હરિભાઈ લદ્દા મુંદોડાને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરે. જીગરદાનભાઈ અયાજી તાળીઓના ગડગડ સાથે વધાવી લેશું. ત્યારબાદ રતનભાઈ ગઢવી મોટાભાડિયા ચાણ સમાજ પ્રમુખ તેઓ પધારે અને ભાવવંદના સ્વીકાર કરે. રતનભાઈ આવો. એમનો સન્માન માટે હું દેવરાજભાઈને વિનંતી કરીશ કે દેવરાભાઈ એમનો સન્માન કરે. આવો પધારો અમારા મોંઘેરા મહેમાન. ત્યારબાદ ઘનશ્યામભાઈ ગઢવી ભુજ તેઓ પધારો ભાઈ. એમનો સન્માન માટે હું નારાયણ મોરજીભાઈને વિનંતી કરીશ કે તેઓનો સન્માન કરે. ત્યારબાદ આનંદભાઈ ગઢવી ભુજ તેનો સન્માન માટે હું ગોપાલભાઈ ગોવિંદભાઈ મુંદોડાને વિનંતી કરીશ કે તેઓનો સન્માન કરે સાલ ઓઢાડી અને ભગવદ્ ગીતા આપીને. ધન્યવાદ. આપણે તાળીઓના ગગડાટ સાથે વધાવી લેશું તમામે તમામ સન્માનનો, આપણા મોંઘેરા મહેમાનોનો સન્માનનો. ત્યારબાદ રણજીતદાનભાઈ ગઢવી માંડવીથી પધાર્યા છે. રણજીતદાનભાઈને વિનંતી કે તેઓ પધારે અને એના સન્માન માટે હું કાનજીભાઈને વિનંતી કરી કાનજી મુરજી મુંદુડા તેમનો સન્માન કરે. ત્યારબાદ સાત્વિકદાનભાઈ ગઢવી જે ભુજથી પધાર્યા છે તેમના સન્માન માટે હું ઈશ્વરભાઈને વિનંતી કરીશ કે તેઓ પધારે તેમનો સન્માન કરે. વાલા આવો, અમારી ભાવવંદન સ્વીકારો. આપની હાજરી, આપનું અમૂલ્ય યોગદાન આપ્યો એના બદલ સૌનો આભાર. અને ત્યારબાદ આપણે જે જ્યારે સન્માન થઈ રહ્યો છે સાધુભાઈનો તાળીઓના ગગડાટ સાથે આપણે વધાવી લેશું. ત્યારબાદ
આગળનો દોર હું દેવરાજભાઈને આપીશ, આપણા શાસ્ત્રી અને આપણા કુલગોર જેનો આપણા ઉપર કહેવાનો પૂરો અધિકાર છે, તેમના સન્માન અને એના માટે હું આગળનો દોર દેવરાજભાઈને આપીશ. ભરમાં કેટલા બધા વક્તાઓ છે, વિદ્વતાનો કોઈ પાર નથી, સંગીતમાં પાર નથી, પણ ભાગવત ભગવાનના આંગણામાં ઊભા છીએ ત્યારે અતિશયોક્તિ ન કરતા જો સત્ય ન બોલે તો પણ આપણે પાપ લાગે. તો હું ભીમસેન શાસ્ત્રી માટે એટલું જ કહીશ, એ વક્તા છે, સંગીત છે, પણ એમનામાં જે બે વસ્તુ જોઈ એ ખરેખર એક હૃદયપૂર્વક આપણા હૃદયમાં ઉતરી જાય એવી છે. એક છે એમની જીવનની સરળતા. ખરેખર હૃદયપૂર્વક કહું છું, આટલા કોઈ સરળ વક્તા મારી જિંદગીમાં મેં નથી જોયા. બીજું કોઈ દંભ નહીં, નિરઅભિમાનતા. સાહેબ, અભિમાન ત્યાગવું બહુ અઘરું છે, પણ એમની જે નિરઅભિમાનતા છે ને એ ખરેખર વંદન લાયક છે. બાપુ બાપુ આપે અમને બહુ સહન કર્યા. ઉત્સાહના અતિરેકમાં અમે કાર્યક્રમો એટલા બધા ગોઠવી નાખ્યા હતા કે કોઈ સમય નહોતો રહ્યો અમારી પાસે, એટલા બધા ગોઠવી નાખ્યા હતા. પણ આપે અમે ખરેખર ક્યારેક ભૂલ પણ કરી હોય તો વ્યાસપીઠ ઉપર ચિઠ્ઠી ન મોકલીએ, આપે અમે એ ભૂલને ધ્યાન ન આપતા ક્ષમા કરી. એટલે ખરેખર બાપુ આપના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. આ કથા આટલા ઉત્સાહથી એક નાનામાં નાના માણસથી કરી અને સમાજમાં બાપુ જેને જેને અમે જેટલી પત્રિકાઓ એનાથી ડબલ માણસો અમારી પાસે આવ્યા. એ સૌનો અમે ખરેખર હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને એમાં પણ આખી કથાનું મહત્વ એક વક્તા ઉપર હોય છે, જે વ્યાસને બિરાજિત છે. તો હું એ બધું આપના આભારી છે અને આપનું અમે ઋણ તો ન ચૂકવી શકીએ આનો, છતાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અમે અમારા વડીલો છે, જે આધાર સ્તંભો છે અમારા, એ વડીલોના હાથે આ બધા વડીલોને વિનંતી કરું કે આપ વ્યાસપીઠ ઉપર બાજુમાં મહારાજશ્રીનો સન્માન કરો, પાઘડી અને પ્રસાદી રૂપે આપ બધા વડીલોને ખાસ વિનંતી, ભાઈઓને વિનંતી કે બધા વડીલોને આપણે વ્યાસપીઠ ઉપર બાજુમાં લઈ આવીએ. ભાગવતજી તાય દેવડા જગમગ 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 એ દીવડા જગમગ જગમગ થાય, મંડપમાં કેળના સ્તંભ પાય, મંડપમાં કેળના સ્તંભ પાય, મધ્યમાં ભાગવતજી સોહાય, મધ્યમાં ભાગવતજી સોહાય, દીવડા જગમગ જગમગ તાય, દીવડા જગમગ જગમગ થાય, ભગતો આજ મુંદડા પરિવાર લડી લડી લાગે પાય, ભગતો લડી લડી લાગે પાય, દેવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી સાચાય માતની તાય, આરતી બધા પિતૃઓને યાદ કરી, વડીલોને યાદ કરી આરતી ઉતારજો બધી પૃથ્વી ઉપર. આરતી પિતૃદેવોની તાય, આરતી ધોરમનાથની તાય, દેવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય. જય હો. અરે જગમગ પ્રભુ જમેલા ફૂલડા હાર, હરે જમેલા ફૂલડા મનોહાર, એને તમે પ્રેમે સ્વીકારો મહારાજ, એને તમે પ્રેમે સ્વીકારો મહારાજ, દેવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવતજીની તાય, આરતી સાચાય માતની તાય, આરતી સોનલ માતની તાય, દેવડા જગમગ 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 થાય, દીવડા જગમગ જગમગ થાય, ભગતો ભગતો
લડી લડીલા કે પાય દીવડા ઝગમગ જગમગતા દીવડા ઝગમગ 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 થાય આરતી ભાગવતીની થાય આરતી ભાગવતીની થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા ઝગમગ ઝગમગ થાય પ્રભુ તારા બાંધોડા ગુણલા થાય હરિ તારા માંગુડા ગુણલા રે ગાય રાખજો સર્વે તમારે સદાય રાખજો સર્વે તમારે સદાય દીવડા ઝગમગ 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 થાય દીવડા ઝગમગ ઝગમગ થાય આરતી ભાગવતીની થાય આરતી કાકા નાથની થાય આરતી ધર્મના કાકાની થાય આરતી રાયર ગામમાં થાય આરતી ગુરુના પરિવારમાં થાય દીવડા ઝગમગ 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 થાય દીવડા ઝગમગ ઝગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ મુનિનેત્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શ્રી સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આથી આપી દે ભગવાન તમે લઈ લેજો ચાલો બચમન હોવે સફલ તેરો કામ બચમન હોવે રે સફલ સબ કામ શ્રી રામ જય રામ જય જય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ મધ્યમ છે ને ભાઈ મને લઈ લો એ જેના મુખમાં રામનું નામ નથી દેવા ગુરુજનનો અહીં કામ નથી હાલો લઈ લો ओ निर्बल केवल राम हमारे श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद राधे राधे श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद राधे श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे गोविंद श्री राधे गोविंद श्री राधे गोविंद भजमन श्री राधे गोविंद श्री राधे राधे ओ श्री राधे जय जय राधे
શ્રી રાધે રાધે શ્રી રાધે ગોવિંદ ભજન શ્રી રાધે ગોવિંદ શ્રી રાધે ભજમન શ્રી રાધે ગોવિંદ જય હો क्या बात